નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। એક તરફ યુદ્ધની આગ છે અને બીજી તરફ પાડોશી દેશમાં રાજકીય આગ દેશભરમાં સળગી રહી છે અને અત્યારે વધુ વિકરાળ થવાના ભણકારા વાગી રહ્યા છે। 5 દિવસમાં કીવ કબજે કરવાના અરમાન સાથે શરૂ થયેલી લડાઈ 45 દિવસ સુધી પહોંચી ગઈ છે અને જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ યુદ્ધ ભૂમિના દ્રશ્યો દુનિયાને ડરાવી રહ્યા છે। દુનિયાના યુદ્ધના 44મા દિવસે યુક્રેનના વધુ એક શહેરમાં પુતિનની પલટન દ્વારા નરસંહાર કરાયો એવા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવા કર્યા છે। સામે ઝેલેન્સ્કીના જાબાજો પાવરફુલ પુતિનની સેનાને ખદેડી રહ્યા છે અને ફરી યુક્રેનના શહેરો પર કબજો જમાવી રહ્યા છે। બીજી તરફ ઇમરાન ખાન છે કે હાર માનવા તૈયાર નથી। સુપ્રીમ કોર્ટની લપડાક બાદ પણ ઇમરાન સત્તા મેળવવા માટે પ્લાન બી સાથે રાજકીય ચોપાટની નવી ઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે। સત્તા સામે એક સમયના કટ્ટર દુશ્મનો હવે દોસ્ત બની ગયા છે, પરંતુ સત્તાનો નશો દુશ્મની બાદની દોસ્તી પર રંગ ચઢાવે છે કે પછી દોસ્તીમાં દરાર પાડે છે એ આવનારો સમય બતાવશે। બતાવીશું આપને પાડોશી પાકિસ્તાનની રાજનીતિમાં હવે શું થશે। પણ એ પહેલા સંદેશ વિશેષમાં આપને બતાવવું છે કે યુક્રેનના બુચા બાદ બારોડિયાંકામાં રશિયન સેનાએ કેવો નરસંહાર મચાવ્યો છે। One, two, three, four Russian tanks taken out. શું યુક્રેન રશિયાને હરાવી શકે છે? યુદ્ધ શરૂ થતા પહેલાની ગતિવિધિઓને જોતા અને યુદ્ધના શરૂઆતના દિવસોમાં કદાચ આ સવાલ મૂર્ખતાપૂર્ણ લાગતો હતો, પણ યુદ્ધના 44 દિવસ બાદ આશ્ચર્યચકિત થવું આ સવાલ પર અયોગ્ય છે, કેમ કે રશિયન હુમલામાં જીવતું જાગતું અને ધબકારા મારતું યુક્રેન આજે ખંડેર બની ગયું છે। પણ હકીકત એ પણ છે કે યુક્રેન આજે પણ રશિયન સેના સામે ભારે પડી રહ્યું છે। રશિયાના વાર અને યુક્રેનના પલટવારની કહાની જોઈએ એ પહેલા નજર કરીએ કે 44મા દિવસે યુદ્ધની મહત્વની અપડેટ શું રહી। સૌથી પહેલી અપડેટની વાત કરીએ તો કીવ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 650 મૃતદેહ મળી આવ્યા છે, એટલે કે અહીંયા પણ જાણે કે રશિયન સેનાએ નરસંહાર મચાવ્યો હોય તેવું છે। બીજા નંબરની અપડેટ એ છે કે બુચા કરતાં પણ બારોડિયાંકાની સ્થિતિ ભયંકર છે એવું ઝેલેન્સ્કીનું કહેવું છે। ત્રીજા નંબરની અપડેટ એ છે કે બોરાડિયાંકામાં 30થી વધુ મૃતદેહ મળી આવ્યા છે અને તેમની હાલત પણ ખૂબ કફોડી હતી। સાથે જ રશિયન હુમલામાં લુહાન્સ્કની તમામ હોસ્પિટલ તબાહ થઈ ગઈ છે। ઇલાજ કરવો તો કરવો ક્યાં, કરાવવો તો કરાવવો ક્યાં એ સવાલ છે। ડોનાબાસમાં રશિયા યુક્રેનની સેના સામે ઊભી છે અને સામસામેની લડાઈ અહીંયા ચાલી રહી છે। શું પરિણામ આવે જોવાનું રહ્યું। પણ આ તરફ ઉત્તરી યુક્રેનમાંથી રશિયાના તમામ સૈનિકો દૂર થયા છે એવું બ્રિટનનું કહેવું છે કે ત્યાંથી રશિયન સૈનિકો પાછા ફર્યા છે। યુક્રેનને વધુ હથિયાર અમેરિકા આપશે એવી અમેરિકાએ બાંયધરી આપી છે। અત્યારે પણ અમેરિકા એને હથિયાર પૂરા પાડી રહ્યું જ છે। સાથે જ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને રશિયાએ એની ઉપર બળાપો પણ કાઢ્યો છે। ક્રામાટોસ્ક રેલવે સ્ટેશન પર રશિયા દ્વારા વિનાશકારી હુમલો કરવામાં આવ્યો છે અને તેમાં પણ હતાહત થયાના લોકો સમાચાર મળી રહ્યા છે। મારિયુપોલ, લુહાન્સ્ક, દોનાસ્કમાં રશિયા સામે યુક્રેને પલટવાર કર્યો છે અને અહીંથી રશિયાની સેના ભાગી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। અને હવે જોઈએ કે ક્રૂરતા પર ઉતરી આવેલા રશિયન સેનાના પ્રહાર કેવા છે અને તેનો જડબાતોડ જવાબ આપતા યુક્રેન સેનાના પલટવાર કેવા છે। One, two, three, four Russian tanks taken out. યુદ્ધના 44 દિવસ, ક્રૂરતાની પરાકાષ્ઠા, બુચા બાદ બોરોડિયાંકામાં બર્બરતા બેહિસાબ, યુક્રેન પર સતત વધતો ક્રૂરતાનો કહેર, નરસંહારની રશિયાને મળી સજા, યુએનએચઆરસીમાં હાર, રશિયા કરશે પલટવાર।
યુક્રેનના બુચા શહેરમાં નરસંહારના આરોપી રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાંથી બહાર કરી દેવાયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા સામે લાવવામાં આવેલા પ્રસ્તાવના સમર્થનમાં 93 દેશોએ મતદાન કર્યું, જ્યારે 24 દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મત આપ્યા. 58 દેશોએ આ મતદાનમાં ભાગ ન લીધો. રશિયા સામે આ પ્રસ્તાવ અમેરિકાએ રજૂ કર્યો હતો, જેનો આધાર બુચામાંથી સામે આવેલા નાગરિકોની હત્યાના દ્રશ્યો હતા, જેને પુરાવા તરીકે રજૂ કરી યુક્રેને રશિયન સેના પર નરસંહારના આરોપ લગાવ્યા હતા અને પુતિનને વોર ક્રિમિનલ ગણાવ્યા હતા. ત્યારબાદ અમેરિકાએ રશિયાને માનવ અધિકાર પરિષદમાંથી હટાવવા યુએનજીએની ઇમરજન્સી બેઠક બોલાવી. યુએનજીએમાં રશિયા સામેના પ્રસ્તાવના વિરોધમાં 24 મત પડ્યા હતા, જે પૈકી એક મત ચાલબાજ ચીનનો પણ હતો. ભારત વધુ એક વખત મતદાનથી દૂર રહ્યું. યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા મહાસભા અને માનવ અધિકાર પરિષદમાં અલગ અલગ 10 જેટલા પ્રસ્તાવો રજૂ થયા છે. આ તમામ પ્રસ્તાવો દરમિયાન ભારતે એક પણ વખત મતદાનમાં ભાગ લીધો નથી. યુએનએચઆરસીમાંથી સસ્પેન્ડ થયા બાદ રશિયાએ નિંદા કરી છે, જ્યારે યુક્રેને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. відмови демократичного світу від સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને બહાર કરી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હું એ તમામ દેશોનો આભારી છું જેમણે આ નિર્ણયનું સમર્થન કર્યું છે. છેલ્લા લાંબા સમયથી રશિયાને માનવ અધિકાર સાથે કોઈ લેવા દેવા નથી. આશા હતી રશિયા બદલાશે, પરંતુ હવે રશિયા અને રશિયાની સેના અમારી સ્વતંત્રતા અને માનવ અધિકારો માટે મોટો ખતરો બની ગયા છે. બુચામાં જે નરસંહાર થયો તેના પરથી એ વાત સાબિત થાય છે. і НАТО є в Росії, щоб મહત્વનું છે કે રશિયા સિવાય અગાઉ માત્ર એક જ દેશને માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરાયો હતો, અને એ દેશનું નામ છે લીબિયા. વર્ષ 2011માં લીબિયા સામે પ્રસ્તાવ ત્યારે પાસ થયો હતો જ્યારે મુઅમ્મર અલ ગદ્દાફીએ સરકારનો વિરોધ કરી રહેલા લોકો ઉપર હિંસક પ્રહારો કર્યા હતા. અને હવે યુક્રેનના બુચામાં નરસંહારનો આરોપ લગાવીને રશિયાને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. રશિયાની ક્રૂરતા માત્ર બુચા પૂરતી મર્યાદિત નથી, કેમ કે યુદ્ધના 44મા દિવસે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આરોપ મૂક્યો છે કે બોરોડિયાન્કામાં રશિયન સેનાએ જે ક્રૂરતા વર્તાવી છે એ બુચા કરતાં પણ વધુ ભયંકર છે. ઝેલેન્સ્કીએ આરોપ લગાવતા કહ્યું કે રશિયન સેનાના નરસંહારના જે દ્રશ્યો બુચામાંથી સામે આવ્યા છે એના કરતાં વધુ ભયાનક ક્રૂરતા બોરોડિયાન્કામાં જોવા મળી છે. અત્યાર સુધીમાં 30થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, અને બુચાની જેમ બોરોડિયાન્કામાં પણ સામાન્ય નાગરિકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના આરોપ અને યુદ્ધભૂમિ યુક્રેનમાંથી સામે આવતા દ્રશ્યો એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે પુતિન હવે ક્રૂરતાની પરાકાષ્ઠા પાર કરવાનું મન બનાવી ચૂક્યા છે. એક તરફ પુતિનની પલટન નરસંહાર પર ઉતરી આવી છે, તો બીજી તરફ ઝેલેન્સ્કીના જાબાઝો રશિયન સેનાના શૈતાનોનો કાળ બનીને ત્રાટકી રહ્યા છે. યુદ્ધના 44 દિવસ બાદ હવે બાજી પલટાઈ રહી છે, કેમ કે યુક્રેનની તોપ રશિયન ટેન્કોને તબાહ કરી રહી છે. યુક્રેન સેનાનો પલટવાર પુતિનને ગુસ્સો અપાવી રહ્યા છે, કેમ કે યુક્રેનમાં પુતિનની પલટનને ઝેલેન્સ્કીના જાબાજો શોધીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. શું યુક્રેન રશિયાને હરાવી શકે છે? જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે આ સવાલ મૂર્ખતાપૂર્ણ લાગતો હતો, પરંતુ 44 દિવસ બાદ આ સવાલ પર કોઈને આશ્ચર્ય નહીં થાય, કેમ કે યુક્રેને પણ રશિયા સામે પોતાની મિસાઇલનું મોઢું ખોલી નાખ્યું છે. એકદમ રશિયાના અંદાજમાં જ યુક્રેન પણ રશિયા પર મિસાઇલ લોન્ચ કરી પોતાની તાકાતનો પરિચય કરાવી રહ્યું છે. 5 દિવસમાં કીવ પર કબજો કરવાના અરમાન લઈને આવ્યા હતા રશિયન સૈનિકો, પરંતુ યુદ્ધના 45મા દિવસે પણ અજય છે રાજધાની કીવ અને ખાર્કિવ, ચર્નીહેવ, સુમી જેવા વિસ્તારો છોડીને રશિયન સેના ભાગી રહી છે. દુનિયાની બીજા નંબરની શક્તિશાળી સેના યુક્રેનની ધરતી પર પોતાનો વિધ્વંસ જોઈ રહી છે. રશિયન સેનાની તમામ ટ્રેનિંગ પર પાણી ફરી વળ્યું. તમામ યુદ્ધ નીતિ નુકસાન અને તબાહીમાં પરિવર્તિત થઈ ગઈ. યુક્રેન તો યુક્રેન, પરંતુ યુક્રેન જંગમાં દરમિયાનગીરી કરનારા દેશોને પુતિન ઐતિહાસિક પરિણામ ભોગવવાની ધમકીઓ આપતા હતા. પરંતુ અત્યારે પુતિન પણ પરેશાન છે કે આખરે યુક્રેનમાં શું થઈ રહ્યું છે, કેમ કે 44 દિવસ બાદ પણ રશિયન સેના યુક્રેનને ઘૂંટણીએ ન પાડી શકી.
ઘૂંટણીએ પાડવાની તો વાત દૂર રહી, પરંતુ રશિયાની સેના પોતાનો જીવ બચાવી શકે એ સ્થિતિમાં પણ નથી. ભલે રશિયા ગમે એટલી મિસાઇલો છોડે, શહેરોને ખંડેર બનાવી દે, પરંતુ યુક્રેનના જાબાદ સૈનિક રશિયાના કાબૂમાં આવે એ વાતમાં દમ નથી. અફઘાનિસ્તાન અને ચેચન્યાની જેમ જ રશિયાને યુક્રેનમાં પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે યુક્રેને યુદ્ધની એવી તો કઈ તરકીબ શોધી કાઢી છે જેની સામે રશિયન સૈનિકો જીવ બચાવવા ભાગી રહ્યા છે. એ રશિયન સેના જે અનેક કિલોમીટર લાંબો કાફલો લઈને યુક્રેનમાં ઘૂસી હતી, અત્યારે એ જ કાફલાના ચીથરે ચીથરા ઉડતા જોવા મળે છે. ડોનેટ્સ્ક અને લુહાન્સ્કમાં જ્યાં રશિયન સેનાની સાથે વિદ્રોહીઓ યુક્રેન સામે લડી રહ્યા છે, ત્યાં પણ રશિયન સેના યુક્રેન સેનાના હુમલાથી જીવ બચાવીને ભાગી રહી છે. ત્યારે આપને જણાવી દઈએ કે યુક્રેનની આ યુદ્ધ નીતિનો સિક્રેટ કોડ છે GG, એટલે કે ગોરિલા વોરફેર અથવા ગોરિલ્લા યુદ્ધ. યુક્રેન સેનાએ યુદ્ધની બદલાતી સ્થિતિને જોતા પોતાની રણનીતિને બદલી અને હવે તેણે ગોરિલા છાપેમારીની તમામ રણનીતિ અપનાવી. તે ઇર્પિન જેવા શહેરના જંગલોમાં છુપાયા અને જ્યારે તેઓને રશિયન ટેન્ક કે સૈન્ય ટુકડીઓની હરકત જોવા મળતી તો તેના પર છુપાઈને પ્રહાર કર્યો. એ ક્યારેક લોકોની વચ્ચે તેમના ઘરમાં રહ્યા તો ક્યારેક રસ્તા પર બનેલા નાળામાં અને પુલ નીચે અડ્ડો જમાવી રશિયન સેના એટલું જ નહીં, રાત્રે જ્યારે રશિયન સેના શાંતિથી ઊંઘવાનો પ્રયાસ કરે ત્યારે યુક્રેનના સૈનિકો જવાબી હુમલાથી તેમની ઊંઘ હરામ કરી રહ્યા હતા. આ એ જ યુક્રેનના સૈનિકો છે જેને પુતિન હથિયાર હેઠા મૂકવાની ધમકી આપી રહ્યા હતા, પરંતુ અત્યારે પુતિન ચૂપ છે અને રશિયાના સૈનિકોની મિસાઇલ અને બંદૂકો શોર મચાવી રહી છે. અત્યારે યુક્રેનના આ જ સૈનિકોએ ગોરિલ્લા રણનીતિને 3 મોરચે અંજામ આપવાનું શરૂ કર્યું છે, જેના પગલે તે નાના હુમલા, ઘાત લગાવીને હુમલા અને કેમ્પને તબાહ કરનારા મોટા હુમલા કરી રહ્યા છે. યુક્રેનના આ હુમલાએ રશિયન સેનાના જાણે કે પગ કાપી નાખ્યા છે અને એટલા માટે જ રશિયન સેના યુક્રેનના 1-2 નહીં પરંતુ અનેક શહેરોમાંથી ભાગવા મજબૂર બની છે. એક તરફ યુક્રેનના જાબાઝોની ગોરિલ્લા રણનીતિ અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય મોરચે રશિયા પર કસાતો સકંજો પુતિન પરાસ્ત થવાના સંકેતો આપી રહ્યા છે. પરંતુ આ તો પુતિન છે જેને હાર ક્યારેય મંજૂર નથી. 1.5 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે કઈ દિશામાં જશે એ અત્યારે યુક્રેન કે રશિયા જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે એક મોટો સવાલ છે જેનો જવાબ કોઈની પાસે નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.